કેમ છો વિદ્યાર્થી મિત્રો? સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે ભણી રહ્યા છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા ધાતુશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિશે. ભારતમાં એવી ઘણી બધી શોધો છે. અત્યાર સુધીમાં તમને ભણતા આવ્યા છો, તમને જ્ઞાન મળી ગયું છે કે ભારત સાચે સોનાની ચીડિયા છે. શા માટે? કારણ કે ઘણું બધું ભારત દેશમાં ખજાનામાં ભર્યું છે અને સાથે સાથે એ વારસાનું પણ જ્ઞાન મળ્યું છે. અને એ વારસો વારે વારે રિપીટ નહીં કરું, પણ તમને બધા વારસાની ખબર છે કે ભંડારો છે આપણી પાસે. અને ગુણોનો કહો, કૌશલ્યોનો કહો, કે સાથે સાથે એવા ઘણા બધા એવી ટેકનોલોજી અને એવી આવડતવાળું આપણામાં ટેલેન્ટ છે કે એ બીજા બહારના દેશોમાં ક્યાંય જોવા મળતું નથી. વિવિધતાઓ છે. તો આ ખજાનો છે અને આ ખજાનાને આગળ ધપાવતા આપણે એક બીજું જ્ઞાન મેળવીએ કે ભારતમાં જે શૂન્યની શોધો છે, ગણિતની પદ્ધતિઓ છે અને સાથે સાથે આજે ડૉક્ટરો જે ચિકિત્સા કરે છે, વાળકાપની પદ્ધતિઓ છે, આયુર્વેદની વાત કરીએ, બહુ પ્રખ્યાત શબ્દ છે. તો આયુર્વેદ ક્યાંય ને ક્યાંય આપણે જો ઘરમાં પણ કંઈક વાગ્યું હશે, સોજો થઈ ગયું હશે, તો પણ આપણે કહીએ છીએ કે હળદરને મીઠું ભર, આરામ થઈ જશે. તો એ ક્યાંથી શીખ્યા આપણે? એ આપણને વારસામાં મળ્યું છે. કંઈક શરદીને એવું થાય તો કે તરત તુલસીના મધ, તુલસીને સૂંઠને એવું બધું ઉકાળો પી લે, મટી જશે. હાલ પણ તમે જુઓ છો કોરોના કાળમાં શું ચાલે છે કે ઉકાળાઓ પીઓ, શરદી થાય તો નાશ કરો. તો આ બધું ક્યાંથી ખબર પડે છે? આ બધું આપણને આપણા શાસ્ત્રોમાંથી જ ખબર પડે છે. એ ગ્રંથો કે આજથી સદીઓ પહેલા આપણા ઋષિ મુનિઓએ લખ્યા અને એનું જ્ઞાન આપણને આપ્યું. આયુર્વેદમાં પણ આ જ વસ્તુ, આ જ ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવે છે. કારણ કે એમાં જે જ્ઞાન છે એવું ફરીથી કહેવાય છે કે યોજક તત્વ છે એ દુર્લભ છે. જે જોડનારી કડી છે એ જોડનારી કડી દુર્લભ છે અને એ આપણા જે શાસ્ત્રોમાં છે, આપણા ગ્રંથોમાં છે, એ આપણને એ જ્ઞાનનો અનુભવ થાય છે. તો એ જે ઋષિમુનિઓ થઈ ગયા, એ ઋષિમુનિઓએ એ સમયમાં ગ્રંથો લખ્યા અને એ ગ્રંથો આપણે વાંચીએ છીએ એટલે એ તરફનું જ્ઞાન આપણને ગ્રંથોથી આપણને મળે છે. એટલે જોડનાર ગણિત કોણ થઈ? તો એ ગ્રંથો થયા કે જેમાં જ્ઞાનનો ભંડાર છે. એવું તમે રામાયણમાં જોયું હતું કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા અને ત્યારે શ્રીરામ ભગવાને હનુમાનજીને હિમાલયમાં જડીબુટ્ટી શોધવા મોકલ્યા. કઈ જડીબુટ્ટી? સંજીવની જડીબુટ્ટી. અને હનુમાનજીને કંઈ ખબર પડતી નથી એટલે એ આખો પર્વત છે એ ઉઠાઈને મૂકી દે છે. એનો મતલબ કે એ સમયે જે જડીબુટ્ટીઓ છે, જે વાળકાપની પદ્ધતિ છે, કે જે વેદ છે, એ રીતે જે ઈલાજ કરતા એ પણ દુનિયામાં હાલ એ જ પદ્ધતિઓ છે એ ક્યાંય ને ક્યાંય લાગુ પડે છે. એમાંથી જ આપણે શીખ્યા છે અને એમાંથી જ્ઞાન મેળવ્યું છે. એટલે એ આપણને વારસામાં મળ્યું છે. આપણી સાથે સાથે બીજા દેશો પણ શીખી રહ્યા છે. આપણે ઘણી બધી પદ્ધતિઓ અપનાવી છે કે જે જાણે અજાણે આપણે એનાથી પરિચિત નથી. તો આજે આપણે જોવાનું છે આપણી અગાઉની પદ્ધતિઓ જે આપણા પ્રાચીન ભારતમાં શોધાયેલી છે અને એની શોધ થઈ છે. સૌથી પહેલા જોઈએ તો શલ્યક્રિયા એટલે કે શલ્ય ચિકિત્સા પદ્ધતિ અને વેદક વિદ્યા. તો વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પદ્ધતિ શું છે? વેદક એટલે કે જે વેદોથી જ્ઞાન મેળવે અને એ વેદમાં દર્શાવેલી હોય ઔષધિઓ કઈ છે અને ઔષધિઓના કયા ઉપયોગથી કયા રોગો મળે અને એ રોગો પ્રાણીઓ છે, મનુષ્યો છે, એ બધામાં ઉપયોગમાં લેવાતા એના રોગોના ઉપચાર માટે ઘણા બધા ગ્રંથો છે એ આપણા ઋષિ મુનિઓ દ્વારા લખાયેલા છે. શલ્ય ચિકિત્સા પદ્ધતિ એટલે શું? તો કે વાળકાપ પદ્ધતિ. જ્યારે તમે મૂવીમાં એમાં જોયું હશે કે ગોળી વાગે છે શરીરના કોઈ અંગ ઉપર, એટલે એને ધારદાર ચપ્પુ ગરમ કરી અને પછી એને કાઢવામાં આવે છે. તો એ ત્યારે બતાવે છે એ સમયે ઋષિમુનિઓ પાસે એવા કોઈ મોટા ઓપરેશન થિયેટરો નહોતા અને એવા કોઈ મોટા સાધનો નહોતા. છતાં પણ એ લોકોએ એવી વિદ્યા અને એટલું જ્ઞાન એમના ઉપયોગથી કે એ સંશોધનથી એવા સાધનો વિકસાવ્યા હતા કે વાળ હોય, વાળ કેટલો પાતળો હોય તો એ વાળને પણ ચીરીને બે ઊભા ભાગ કરી શકાય. તો આવી જે અજોડ જે કહેવાય ને, અજોડ માહિતી અને અજોડ જ્ઞાન કે એ આપણા માટે બહુ ગર્વની બાબત છે એ લેવું અને એનો વારસો મેળવવો. તો આપણે ઋષિમુનિઓને ઓળખીએ કે કયા એવા ઋષિમુનિઓ હતા કે જેમણે આપણે આટલી સરસ જે શસ્ત્ર વિદ્યા
વારસામાં આપી. જોઈએ તો કે વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ, એ મહાન પ્રણેતાઓના નામ યાદ રાખવાના છે. મહાઋષિ ચરક અને મહાઋષિ સુશ્રુત અને વાઘભટ્ટ. આ ત્રણ જે મહાન ઋષિ મુનિઓ છે જે પ્રાચીન ભારતમાં થઈ ગયા અને એમને આપણને એ સમયે જન્મી ગયા અને એમનો વારસો છે એ આપણને આપ્યો. તો મહાઋષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. વાઘભટ્ટ દ્વારા ઘણી બધી જે સાધનો છે વાળ કાપના અને એની બધી જે માહિતી છે સાધનોની એ આપી. સાથે સાથે એમને દવાઓ, કઈ કઈ દવાઓ કયા રોગોમાં ઉપયોગી છે એનું વર્ગીકરણ, એનો ઉપયોગ કરવાનું અને સાથે સાથે એ દવાઓ પછી જે રોગ માટે એને પાડવાની પરેજી છે એ પણ એમને પોતાના ગ્રંથોમાં છે સૂચવી. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો. યાદ રાખવાનું છે આ ખાસ એક લીટીઓ છે જે મેં બરોબર લખી છે, એક વસ્તુ આઈએમપી છે અને એ યાદ રાખવાની. તો ચરકે કયો ગ્રંથ લખ્યો? મહર્ષિ ચરકે એમણે ચરક સંહિતા લખ્યો. ચરક સંહિતા નામના ગ્રંથમાં એમણે 2000 ઉપરાંત 2000 થી પણ વધારે વનસ્પતિઓ અને ઔષધિઓનું એમાં વર્ણન કર્યું છે. આપણને સાદું જ્ઞાન આપણે સમજીએ તો શું થાય છે તો કે જ્યારે તમને પેટમાં ચૂકવતી હોય, પેટના રોગો હોય તો એમાં અજમો છે એ પીવો મટી જશે. હિંગ છે, હિંગનો પણ ઉપયોગ છે. સાથે સાથે એવી ઘણા બધા છે. શરદી, તમને ઉબકા છે, ઉલટીઓ થતું હોય તો તમે લીંબુનો શરબત પીવો. એના પછી ઘણા એવા છે કે શરદી, મેં ઉદાહરણ આપ્યું કે શરદીને એવું થાય તો શું કે સૂંઠ છે, અજમાનો તલ, કાળી મરી, આવા બધા ઉપયોગો ઘણા બધા ખબર છે. દાળ ઉઠતી હોય તો લવિંગ છે, લવિંગ મૂકવું તેનાથી મટી જાય. તો આવી બધી આ શું છે? ઔષધિઓ જ છે કે આપણા ઘરમાં આપણને એ મળે છે મરીના સ્વરૂપે કે હિંગના સ્વરૂપે. તુલસી છે, અજમો છે, લવિંગ છે. તો આવી કેટલી બધી વનસ્પતિઓ છે એ 2000 થી પણ વધારે વનસ્પતિઓ જે ઔષધિ તરીકે ઉપયોગ છે એનું વર્ણન મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં કર્યું. મહર્ષિ સુશ્રુત, એમની વાત કરીએ તો સુશ્રુતે સુશ્રુત સંહિતા લખી. એમાં શલ્ય ચિકિત્સા પદ્ધતિ વિશે એમણે ઉલ્લેખ કર્યો છે. અને શું કહ્યું છે કે વાળકાપ અને શસ્ત્રક્રિયાના ધારદાર સાધનો, કે કયા સાધનોથી શસ્ત્રક્રિયા કરાય અને વાળકાપ કેવી રીતે કરવી એની પદ્ધતિ છે એનો ઉપયોગ છે એ કોણે એની માહિતી આપી? તો મહર્ષિ સુશ્રુતે. એમનો જે ગ્રંથ છે એ કયો છે? સુશ્રુત સંહિતા. વાઘભટ્ટની વાત કરીએ તો વાઘભટ્ટે વાઘભટ્ટ સંહિતા લખી. સરળતાથી ઋષિમુનિઓ ઉપરથી તેમના ગ્રંથો લખાયા છે કે જેથી તમને સરળતાથી યાદ રહી જશે. ચરકે ચરક સંહિતા, શ્રી મહર્ષિ સુશ્રુતે છે એમને સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટે છે વાઘભટ્ટ સંહિતા. એમાં પ્રતિ વેદ જે ડોક્ટર છે એ માટે આ ત્રણેય ગ્રંથોનો અભ્યાસ ખૂબ જરૂરી છે. ક્યાંય ને ક્યાંય એના અભ્યાસમાં આ ત્રણેય ઋષિમુનિઓનો ખૂબ મોટો ફાળો છે. એમના જે પુસ્તકો હશે એમાં પણ એમની પદ્ધતિ છે એમને જે સાંકળી લેવામાં આવી હશે. પ્રાચીન સમયની વાત કરીએ તો આપણા હિન્દુઓના જે ઔષધશાસ્ત્ર છે એમાં ખનિજ વનસ્પતિ અને પ્રાણીઓ છે એમને જે રોગોના ઉપચાર કેવી રીતે થાય એ વનસ્પતિ, એ ઔષધિઓનો વિશાળ જે ગ્રંથ છે એ આપણા ઋષિમુનિઓએ આપ્યો. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ, દવાઓનું વર્ગીકરણ, તેનો ઉપયોગ કઈ રીતે કરવો, સાથે સાથે શું કરે? જ્યારે વાળકાપ થાય ત્યારે કોઈ પણ શરીરના ભાગને ચીરવામાં આવે ત્યારે ઘણું બધું લોહી છે શરીરમાંથી વહી જાય. એ વહી ન જાય એ માટે વાળકાપના કોઈ ખાસ સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરવાની રીત શીખવી. તો વાળકાપ કરવાની જગ્યાએ એક પ્યાલા આકારનો એવો પાટો બાંધતા અને જેથી લોહી છે એનું પરિભ્રમણ એ જગ્યા પૂરતું અટકે. જ્યારે પણ તમે કોઈ પણ અહીંયાથી છો હવે આ દબાઈ રાખો તમારા કાંડાને તો તમારી હથેળી છે સફેદ થઈ જશે. શા માટે? કારણ કે ત્યાં તમારા લોહીનું પરિભ્રમણ છે એ અટકી જાય છે. તો આવી ઘણી બધી જે પદ્ધતિઓ છે એ ઋષિમુનિએ આપણને આપી. એટલે પાટો બાંધીને લોહીનું પરિભ્રમણ કેવી રીતે અટકાવવું, સાથે સાથે પેડું, મૂત્રાશય, સારંગાળ, મોતિયો છે, ભરસ છે, ભાગેલા હાડકા છે એને કેવી રીતે સાંધવા, આવી ઘણી બધી પદ્ધતિઓ છે એ આપણે ઋષિમુનિઓએ શીખવાડી. શરીરનો કોઈ તૂટી ગયેલો ભાગ હોય તો એ તૂટી ગયેલા ભાગને કેવી રીતે સાંધવો. હાલ પણ આપણે નામ આપ્યું છે ને હાડવૈદ. એ હાડવૈદ એની પાસે એવા કોઈ સાધનો કેવું ખાસ નહીં હોય. તમે જોશો તો કોઈ
હાથ છે કે કોઈ તમારા શરીરનું હાડકું એ તૂટી ગયું હશે તો એને ખૂબ એ આવડતથી એ હાડકાને ફક્ત કોઈ દવા છે કે કોઈ સાધનોના ઉપયોગ વગર કોઈ ચીરફાડ વગર એ હાડકાને છે એ સાંધી આપશે અથવા તો એને હાડકું તૂટી ગયું હશે તો એને જોડી આપશે. તો આ શું છે? આ એની આવડત છે, આનું જ્ઞાન છે અને એ આપણા ઋષિમુનિઓએ જે ગ્રંથો લખ્યા છે એમાં આપણને ક્યાંય ને ક્યાંય એમાંથી જ આપણને મળ્યું છે. તો આ જે બધું છે એ આપણો વારસો છે અને એ વારસો આપણને ક્યાંય ને ક્યાંય આપણા હાલના પુસ્તકો કે હાલના આપણા અભ્યાસમાં એને આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે જ્ઞાન મેળવતા રહીએ છીએ. આગળ તૂટેલા કાન છે, નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરીની શોધ પણ ભારતમાં જ થઈ હતી કે ભારતના ઋષિમુનિઓ જાણતા હતા કે નાકની સર્જરી કેવી રીતે કરવી, કે કાન પણ તૂટી જાય, જ્યારે કાન તૂટી જાય ત્યારે એને કેવી રીતે સાંધવું અને સાથે સાથે પ્લાસ્ટિક સર્જરી પણ એ એના જ્ઞાતા હતા. મૃત શરીરના જે વાડકા અને મીણનું પૂતળું બનાવીને હવે એ સમયે ઋષિમુનિઓ છે તો એ સમયે એમાં કોઈ ઓપરેશન થિયેટર નહોતા પણ વિદ્યાર્થીઓને કેવી રીતે શીખવતા તો એ મીણનું પૂતળું બનાવતા અને મીણના પૂતળાથી એ લોકો એને શીખવતા કે શરીરના આ ભાગમાં આ વસ્તુ આવેલી છે, એને વાડકાપ કરવું હોય અથવા તો એ કોઈ રોગ હોય, કોઈ બીમારી લાગુ પડી ગઈ હોય, કોઈ ગાંઠ થઈ હોય તો એને કેવી રીતે વાડકાપથી એને બહાર કાઢવી. સાથે સાથે મૃત શરીર હોય, હાલ પણ તમે ડૉક્ટરનો અભ્યાસ કરવા જાઓ ત્યારે તમને એવું મૃત શરીર ઉપર તમને એ પ્રયોગ કરીને બતાવશે અથવા તો એમાંથી તમને પ્રેક્ટિકલ જ્ઞાન આપશે કે આંતરડું અહીંયા હોય, નાનું આંતરડું અહીંયા હોય, શરીરના કયા ભાગ હોય તો એ પ્રેક્ટિકલ સમજ આપીને ઓપરેશન કરવાની માહિતી એનું જ્ઞાન છે તમને આપશે. તો એ સમયે ઋષિમુનિઓ છે એ મીણના પૂતળા કે મૃત શરીર ઉપર વાડકાપ કરીને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો, સ્ત્રી અને બાળ રોગોના નિષ્ણાત અને આ રોગોના કારણ જાણીને અને રોગ પત્યા પછી પણ કઈ પરેજી પાડવી એ બધું જ્ઞાન આપણા ઋષિમુનિઓ પાસે હતું અને એમણે ઘણા બધા એમના ગ્રંથો લખ્યા કે જેથી એ આવનારી પેઢીને પણ એ જ્ઞાન છે એનું પ્રત્યારોપણ કરી શકે. તો એ સમયે પ્રસૂતિ સમયના જોખમો, જ્યારે બાળક જન્મે ત્યારે સ્ત્રી માટે કે એ પ્રસૂતિ સમયે કઈ સાવધાની રાખવી અથવા તો બાળકને કેવી રીતે એને જન્મ આપવો, એના પછી કઈ સાચવણી કરવી અને કઈ કઈ દવાઓ કરવી અને બાળ રોગો, બાળક નાનું હોય એ સમજે નહીં કે એને શું થાય છે, આપણે પણ સમજી ના શકીએ, રડ્યા કરે તો એ સમયે પણ બાળકને થતા જે રોગો છે અને એ રોગો વિશે કઈ દવાઓ કરવી એના વિશેનું જ્ઞાન પણ આપણા ઋષિમુનિઓ પાસે હતું. પ્રાણીઓનું શાસ્ત્ર, ઋષિમુનિઓ છે એમણે પ્રાણીશાસ્ત્ર પણ લખ્યું હતું, ખાસ કરીને હસ્તીશાસ્ત્ર અને અશ્વશાસ્ત્ર. હસ્તી એટલે હાથી અને અશ્વ એટલે ઘોડો. એ સમયે સૌથી વધારે જો ઉપયોગ થતો હોય તો હાથીઓ અને ઘોડાનો હતો. આપણા રાજા મહારાજાઓ મોટા પાયે હાથીનો અને ઘોડાનો ઉપયોગ કરતા અને એ જ કારણો હશે કે જેના કારણે પ્રાણીઓના જે રોગો છે, કારણ કે જે હાથીઓનો, હવે હાથી એ બહુ વધારે વપરાતો અને એ સમયે એવું કહેવાય કે એ જે કહેવાય ને કે રાજાનું જે શોભનાર શાસન, જે શોભે એવું પ્રાણી કે એમને જે મોટી મોટી જ્યારે હાથીઓની સવારી જ્યારે નીકળે ત્યારે રાજાની શોભા વધી જાય એટલે સૌથી વધારે રાજાઓનો ઉપયોગ કરતા અને માટે એ બીમાર થાય અને એમની બીમારી માટે અથવા તો એમને કોઈ રોગ થાય એના માટે કઈ કાળજી લેવી કે કહેવાય છે કે રાજાઓ પાસે પ્રાણીધન કહેવાય. તો એ પ્રાણીધનની કાળજી માટે આ પ્રાણીશાસ્ત્રનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને એ લખવામાં આવ્યું. સાથે સાથે સંશોધન કરીને હાથી કે અશ્વના રોગો જે એમને બીમારીઓ થઈ હોય એ બીમારીઓનો ઈલાજ કેવી રીતે કરવો એ પ્રાણીશાસ્ત્રમાં લખવામાં આવ્યું. એટલે ખાસ કરીને કયું તો કે હસ્તી આયુર્વેદ અને અશ્વશાસ્ત્ર એ પ્રખ્યાત છે. હવે અશ્વશાસ્ત્ર લખ્યું તો એ શાલિહોત્રએ. તો શાલિહોત્રએ તમને નાના ટૂંકા પ્રશ્નોમાં પૂછાય, એક લાઈન અગત્યની છે અને એ પરીક્ષા દ્રષ્ટિએ પણ એટલી મહત્વની છે, આટલી છે. શાસ્ત્રોના વિદ્વાન છે એ વાગ્ભટ છે. એમણે અષ્ટાંગહૃદય જેવા ગ્રંથો લખીને આપણા જે ઔષધિ શાસ્ત્ર કે આપણો જે વારસો છે એમાં મહત્વપૂર્ણ ગ્રંથોમાં પોતાનું મહત્વનું જે યોગદાન છે એ આપ્યું. હવે વાત કરીએ ગણિત શાસ્ત્રની. ભારતે આપણે ઘણીવાર ગણિતની અટપટી રીતો સમજ ના પડે, ગણિતના દાખલાઓ છે
એ સમજ ના પડે તો એ સમયે તમે વિચાર કરો કેટલા મહાન માણસો, મહાન તો પછી પણ એ કેટલા માઇન્ડેડ લોકો હશે, કેટલા બુદ્ધિશાળી, કે એમનું બુદ્ધિધન હશે એ કેટલું ઉચ્ચ કક્ષાનું હશે કે જેમણે આપણને જે આપણે હાલ ભણીએ છીએ એમણે એ શરૂઆત કરવાની શોધો આપી અને એ સમયે આ પદ્ધતિનો અહીંયા ઉપયોગમાં લઈ શકાય અને આવી રીતે એને ગણી શકાય એવું ગણિતશાસ્ત્ર છે, એની ઘણી બધી પદ્ધતિઓ આપી. આર્યભટ્ટ છે, ભારત દેશે દુનિયાને શૂન્યની શોધ કરી આપી અને એ શોધ કરનાર કોણ હતા? આર્યભટ્ટ. તો ભારતના જે આપણા પ્રાચીન ઋષિ છે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. આ તમને પૂછાય, ખાસ મોસ્ટ ટાઈમથી છે. તો દશાંશ પદ્ધતિ, એ ઉપરાંત દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય એટલે કે ત્રિકોણમિતિ, રેખાગણિત, વૈદિક ગણિત જેવી શોધો છે એ આપણા ભારત દેશમાં જ કરવામાં આવી. ફરીથી આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. સાથે સાથે ભારત દેશે ગણિતશાસ્ત્રમાં બીજી કઈ શોધો આપી? તો અંકગણિત, બીજગણિત, વેદાયન, ત્રિકોણમિતિ છે અને સાથે સાથે એમણે વૈદિક ગણિત છે, દશાંશ પદ્ધતિ છે. વૈદિક ગણિત એટલે કે સરળતાથી કોઈ અંકને જોડીને આસાનીથી સરવાળા, બાદબાકી કે ગુણાકાર કરવા. તો એવી પદ્ધતિ છે એ આપણા ભારત દેશે આપી. ગૃહસ્થ નામના ઋષિએ આંકડાની પાછળ શૂન્ય લગાવીને પ્રક્રિયા કરવાની શોધ છે આપી. હાલ આપણને આસાનીથી સમજ પડે છે કે એકડો છે તો એકડા પાછળ એક શૂન્ય લગાવો ત્યારે 10 બની જાય, એકડા પાછળ બે શૂન્ય લગાવો ત્યારે 100 બની જાય, 3 લગાવો એટલે 1000 બની જાય. એવી રીતે 10,000, લાખ કે આગળ જોવા જઈએ તો 10 લાખ, કરોડ, અબજો, ખરબો. તો આવી બધી જે શૂન્ય લગાવવાથી એને મૂલ્યમાં કેવી રીતે વધારો થાય તો એ વધારો કરવાની જે પ્રક્રિયા છે એની શોધ છે એ મહર્ષિ ગૃહસ્થે કરી. પ્રાચીન ભારતના ગણિતો જે ગણિત જ્ઞાતાઓ છે કે વિદ્વાનો છે એમણે એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ છે નિર્ધારિત કર્યા. હવે 53 શૂન્ય એટલે કેટલા થાય વિચારો? ઘણા બધા. તો એકની પાછળ એક મીંડું લાગે ત્યારે 10 બને, એકની પાછળ બે મીંડા એટલે 100. એવા તો 53 શૂન્યો લગાવવાથી એ સંખ્યાઓના નામ છે એ આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ નિર્ધારિત કર્યા. અને આ કોઈ સામાન્ય બાબત નથી. આપણને પણ હાલ ખબર નહીં હોય, મને પણ 53 શૂન્યો લગાવતી સંખ્યાઓ છે એ સંખ્યાઓ કેટલી વધારે બને છે. તો આ એક મહાન શોધો છે કે જે આપણા માટે, આપણા ભારતમાં શોધાય એ આપણા માટે ખૂબ ગર્વની બાબત છે. એ સમયે મોહેંજો-દડો અને હડપ્પા છે તો એમાં માપવાના સાધનો અને તોલમાપ એ કઈ રીતે કરવા એની દશાંશ પદ્ધતિનો ઉલ્લેખ છે એ સમયે એના અવશેષો મળ્યા તો એમાં આપણે જોવા મળ્યું. એટલે કે જ્યારે હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિ હશે એ સમયમાં પણ આ તોલમાપમાં અને માપવાના સાધનોમાં દશાંશ પદ્ધતિ હશે. રાઉન્ડ ફિગરમાં આપણે 10 રૂપિયા આપીએ તો 10 રૂપિયા એટલે તો આસાનીથી ખબર પડે, પણ 10.5 રૂપિયા, 10.5 રૂપિયા, તો આ જે 0.25 લાગે, 0.50 લાગે તો એ શોધો પણ એ સમયે એ લોકો જાણતા હતા. એટલે આ શોધો થઈ ચૂકી હતી. ભાસ્કર્યાચાર્યએ ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા. હાલ પ્રાકૃતિક સંખ્યા ભણો છો તમે, હે ને, સાથે સાથે સમીકરણો ભણો છો. તો આ બીજગણિતની શોધો પણ આપણા જે મહાન ઋષિમુનિ ભાસ્કર્યાચાર્ય છે એ ભાસ્કર્યાચાર્યએ આપણને આપી. સરવાળા બાદબાકીનું સંશોધન પણ તેમણે જ કર્યું. એટલે સરવાળા બાદબાકી પણ આપણા ભારત દેશમાં શોધાય. બ્રહ્મગુપ્ત અને ભૂગુપ્તના સમીકરણના પ્રકાર સાથે સાથે બોધાયન પ્રમેય એટલે કે ત્રિકોણમિતિ, આ બધા સિદ્ધાંતોનું વિશ્લેષણ એટલે કે સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, બીજગણિત, અંકગણિત, સાથે સાથે દશાંશ પદ્ધતિ, ત્રિકોણમિતિ, આ બધા જે તમે જે ચેપ્ટરો ભણો છો એ ચેપ્ટરોના મૂળમાં આપણા ઋષિ મુનિઓ છે. એટલે કે આપણા ભારત દેશની જ દેન છે. આપણા પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ આ બધી શોધો છે કરી છે. આર્યભટ્ટ સંહિતા નામના ગ્રંથમાં પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે કે 3.14 તમે ભણો છો. જ્યારે ભૂમિતિના પાઠ ભણો છો, ભૂમિતિનું કોઈ ચેપ્ટર ભણો છો ત્યારે પાઈની કિંમત લખી છે કે પાઈની કિંમત આપી ન હોય ત્યારે 22 સપ્તમાંશ લેવી, અધરવાઇઝ એને 3.14 છે એ કૌંસમાં આપેલી હોય છે. તો આ પણ શોધ આપણા ભારતીય ઋષિએ કરી. આર્યભટ્ટે ગણિતશાસ્ત્રના
પિતા કહેવામાં આવે છે અને એમણે 10 દીપિકા અને આર્યભટ્ટ છે એ આર્યભટ્ટ નામના ગ્રંથો છે એ લખ્યા. એટલે આર્યભટ્ટે શોધ કરી હતી પાઈની 3.14 કિંમત લગાવી અથવા 22 સપ્તમાંશ ક્યારે લગાવી એની શોધ એના પ્રણેતા આર્યભટ્ટ છે. અને સાથે સાથે એમણે આર્યભટ્ટમ અને 10 દીપિકા નામના ગ્રંથો છે એ લખ્યા. એમણે આપણને બીજગણિતની, અંકગણિતની, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ છે, ઘનમૂળ છે, ત્રિકોણમિતિ છે, આ બધાની શોધ છે એ આપી અને સંશોધનો કરીને આ પદ્ધતિઓ છે એ વિકસાવી. અન્ય વિજ્ઞાનો જેમ કે પ્રજનનશાસ્ત્ર, ચિકિત્સા સંગ્રહ, કામસૂત્ર, વૃક્ષાયુર્વેદ, યોગશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર અને કાલગણના જેવા ઘણા બધા શાસ્ત્રો છે એ શાસ્ત્રોની પણ ભારત દેશમાં શોધ થઈ અને એના જે મહાન ઋષિઓ છે એ પણ ઘણા બધા છે અને એ અલગ અલગ ગ્રંથો દ્વારા આપણને આપણા વિશિષ્ટ જે વારસો છે એ આપણને આપ્યો. વાત કરીએ આપણે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની. તો ખગોળશાસ્ત્રની વાત કરીએ, ખગોળ એટલે તારાઓની જે દિશા છે અને આકાશમાં ગ્રહોની ગતિ, ગ્રહોને ઓળખવા એના આધારે એ ખગોળ એટલે કે આકાશનું વર્ણન કરે અને માનવ જીવન પર એની અસરો જે એની જે વર્ણન છે એ ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવ્યું. આપણે અત્યારે શુક્રનો ગ્રહ ઓળખીએ છીએ, ગુરુને ઓળખીએ છીએ, અમુક વાર નરી આંખે જોઈ શકીએ છીએ. તો આ બધું આપણે જ્ઞાન છે, સમજ છે માટે ઓળખી શકીએ છીએ. તો આ વિદ્યાના પ્રણેતા પણ આપણા પ્રાચીન ભારતના ઋષિમુનિઓ જ છે. સાથે સાથે શુક્રની શોધ કરી, તારાઓ કયા કયા છે અને સાથે સાથે સૂર્ય છે એ ગ્રહ નથી પણ તારો છે, તો એની શોધ પણ આપણા ઋષિમુનિઓ દ્વારા છે એ કરવામાં આવી. આપણને એ ભેટ આપી છે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની. તો ખગોળશાસ્ત્રે પણ આર્યભટ્ટનું વિશિષ્ટ પ્રદાન કહેવામાં આવે છે કે ખગોળશાસ્ત્રના પ્રણેતા પણ આર્યભટ્ટ હતા. સાથે એમણે શું કહ્યું છે કે પૃથ્વી છે એ પોતાની ધરી પર જ ફરે છે એવું પણ એમણે શોધ્યું. અને ચંદ્રગ્રહણનું સાચું કારણ શું છે તો કે એનું કારણ છે પૃથ્વીનો પડછાયો. જ્યારે પૃથ્વી વચ્ચે આવે છે અને પૃથ્વીનો પડછાયો છે એ પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. એ શોધનાર પણ આર્યભટ્ટ હતા. ભારતમાં પ્રથમ ઉપગ્રહનું નામ એટલા માટે જ આર્યભટ્ટ રાખવામાં આવ્યું કારણ કે આર્યભટ્ટે ખગોળ ક્ષેત્રે ઘણી બધી સિદ્ધિઓ છે, ઘણું બધું જ્ઞાન છે એ આપણને આપ્યું. એમના સંશોધનો દ્વારા, એમને બૌદ્ધિક વિકાસ દ્વારા આપણને એવું ઘણું બધું સમજ એમણે આપી અને એ આપણા માટે એક મહત્વની ભેટ ગણાય. એટલા માટે આપણે ભારતનો આપણો જે પ્રથમ ઉપગ્રહ છે એનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. ખાસ ધ્યાન રાખજો, ખાસ નોંધજો. માટે બ્રહ્મગુપ્તે પણ બ્રહ્મ સંહિતામાં એ ગ્રંથ છે એમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો. એટલે બ્રહ્મ ગ્રંથે એ બ્રહ્મ ગ્રંથ છે, એમના બ્રહ્મ ગ્રંથ નામના ઋષિ છે, એમણે પણ ગુરુત્વાકર્ષણના નિયમો છે, આઘાત પ્રત્યાઘાતની પરિસ્થિતિ, આ બધા જે નિયમો છે એ આપણને આપ્યા. જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા, સંહિતા 3 ભાગમાં વહેંચનાર વારામિહિર મિહિર નામના મહાન ઋષિ એટલે કે જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ છે એને પણ 3 ભાગમાં વહેંચ્યું કે હોરા, સંહિતા અને તંત્ર, આ 3 ભાગમાં વહેંચનાર મહાન ઋષિ મુનિ છે એ વારામિહિર છે. ખગોળ વત્તા અને જ્યોતિષશાસ્ત્ર પણ તેઓ હતા એટલે એમણે ખગોળશાસ્ત્રમાં પ્રદાન આપ્યું છે અને તેઓ જ્યોતિષશાસ્ત્ર પણ હતા. તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથની પણ રચના કરી. અવકાશી ગ્રહોની માનવીય ભવિષ્ય પર, માણસોના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, એવું કહે છે કે આ રાશિમાં આ રાશિનો જે હોય વ્યક્તિ એ આવો હોય, એની રાશિના એના ગ્રહોની અસરો થાય કે આ રાશિના વ્યક્તિઓ સ્વભાવે શાંત હોય તો આ બધી માનવ સ્વભાવની અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, આ જે આ છે આ કોઈ તિથિમાં જન્મે અથવા તો આ ચોઘડિયામાં જન્મે તો એમાં આ પ્રાણીનો અવતાર મળે, એ બધા વર્ગો, લગ્નનો સમય, તળાવ, કુવાઓ કે બગીચા, ખેતરોમાં વાવણી કેવી કરવી, એના શુભ મુહૂર્તોની માહિતી પણ આપણને આપણા ઋષિમુનિઓએ આ ભરતગુંજન નામના ગ્રંથમાં આપી. એટલે કે આપણા અત્યારે કોઈ પણ સારો પ્રસંગ હોય
ત્યારે આપણે પહેલું તો શુભ ચોઘડિયું છે, સારું મુહૂર્ત છે જોઈએ છે, તો એ પણ દેન છે આપણા ઋષિ મુનિઓની. આગળ વાત કરીએ તો વાસ્તુશાસ્ત્રની. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એ બંને ક્યાંય ને ક્યાંય એકબીજાથી અભિન્ન અંગો છે, એટલે કે એ ક્યાંય ને ક્યાંય પોતાનાથી એકબીજાથી સંકળાયેલા છે. જ્યોતિષશાસ્ત્ર હોય તો જ્યોતિષશાસ્ત્રમાં આપણા ભવિષ્યનું આપણે કઈ રીતે અભ્યાસ કરવો કે આપણા ભવિષ્યનું જ્ઞાન મળે અને એને જ્યોતિષશાસ્ત્ર કહેવાય. વાસ્તુશાસ્ત્ર એટલે શું? તો કે ઘરનો ખૂણો કે ઘરનો દરવાજો, કોઈ વસ્તુ છે એની ગોઠવણી કરવી, આપણી ઓફિસ છે કે બીજી કોઈ અન્ય જગ્યા છે તો એમાં એની જગ્યા કઈ રાખવી, કયો ખૂણો પસંદ કરવો, એનો પ્રવેશ દ્વાર કયો હોય, કઈ વસ્તુઓ કઈ જગ્યાએ રાખવી, તો આ બધી જે વાતો છે, આ બધું જ્ઞાન છે એ વાસ્તુશાસ્ત્રમાં જે જોવા મળે છે. અને એ બધી અસરો, હકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા, તો આ બધી માહિતી આપણને વાસ્તુશાસ્ત્રના શબ્દો છે. આ બધા વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો અભિન્ન અંગ માનવામાં આવે છે, એકબીજાથી સંકળાયેલા છે, કારણ કે એની અસર માનવ જીવન પર પડે અને એ માનવ જીવનથી પણ એ જ્યોતિષને ક્યાંય ને ક્યાંય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવે છે. પ્રાચીન સમયમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા જેવા મહાન વિદ્વાનો થઈ ગયા કે જેમણે આપણને આ વાસ્તુશાસ્ત્રનો વિશિષ્ટ પ્રદાન, એમને ખૂબ મહત્વનો ફાળો છે કે એમને આ ગ્રંથોમાં પોતાનું જ્ઞાન છે એ પીરસ્યું છે. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કે વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? તો બૃહદ સંહિતામાં. 15મી સદીમાં મેવાડનો જે રાણા છે કુંભ, એ કુંભે આ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોને એમાં કેટલાક સુધારા વધારા કરાવીને અને સરસ રીતે એના પુસ્તક એ રચીને એ જે વાસ્તુશાસ્ત્રના ગ્રંથો છે એનો પુનરુદ્ધાર એટલે કે શું કે એનામાં કંઈક સુધારા વધારા કરીને એક નવો અંક છે એ પ્રકાશિત કરવામાં આવ્યો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર જે મહાન સ્થાપક વિશ્વકર્મા, જે દેવોના દેવ છે એવા દેવોના સ્થપતિ વિશ્વકર્માએ આ જે ગ્રંથ છે એમાં પોતાનો ફાળો આપ્યો અને વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, એના રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મ સ્થાપન, ભોજન કક્ષ, શયન કક્ષ, આ સ્થાનો છે એ સ્થાનોની પસંદગી કેવી રીતે કરવી અને જગ્યા કેવી પસંદ કરવી એનો ઉલ્લેખ, એનું જ્ઞાન છે એ વાસ્તુશાસ્ત્રમાં મળે છે. અમુક આકારો કેવી રીતે રાખવા, કેટલા હોય, દરવાજાનો આકાર કેટલો, બારીબારણાનો કેટલો, કેવી રીતે વસ્તુઓની ગોઠવણી કરવી તો ઘરમાં હકારાત્મક ઉર્જા આવે, ઘરમાં શાંતિ આવે. કોઈ સાધનો આપણે કહીએ છીએ કે સામેણી હોય તો સામેણીના સામે બારણે ના મૂકવાય. પછી એવા તો ઘણા બધા નિયમો છે, ઘણા બધા અત્યારના આપણા જે સમાચાર પત્રો છે, ન્યૂઝપેપરો છે, એવી ઘણા બધા અંગો છે કે જેમાં તમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન મળે. તો વસ્તુઓની ગોઠવણી કરવી, આપણા મંદિરો છે, દેવનું સ્થાન, ભગવાનને કઈ દિશામાં કઈ જગ્યાએ સ્થાપિત કરવા. મોટા ભાગના મંદિરો જોજો તો એ ભગવાનની સ્થાપના, ભગવાનનું જે દ્વાર હશે, પ્રવેશ દ્વાર, એ પૂર્વ દિશામાં, એટલે ભગવાનની સ્થાપના એમનું મોઢું પૂર્વ દિશામાં હશે, એવી રીતે મંદિરોની સ્થાપના થયેલી હશે. તો આ પણ વાસ્તુશાસ્ત્રને આધારિત છે. સાથે સાથે આ પ્રાચીન ભારતમાં આપણું જે પ્રાચીન ભારતનું વિજ્ઞાન છે એ હવે દ્રષ્ટિકોણ બદલાયો છે અને એ દ્રષ્ટિકોણના બદલાવાની સાથે સાથે વિદેશોમાં પણ આપણું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન પછી જ્યોતિષશાસ્ત્રનું હોય, ખગોળશાસ્ત્રનું હોય કે વાસ્તુશાસ્ત્રનું હોય તો એ બહારના દેશોમાં પણ સ્વીકૃતિ પામ્યું છે. એટલે કે બહારના દેશોના લોકો પણ આપણી જે આ પદ્ધતિઓ છે, આપણું જ્ઞાન છે એને સ્વીકારતા થઈ રહ્યા છે. એટલે આટલું સરસ જો આપણા ભારતના ઘણા બધા વારસાઓ શીખ્યા, એમાં પણ આ એક વધારાનું જે અંગ છે કે વધારાનું એક સ્વરૂપ, એની આપણને જાણકારી મળી કે આવી વિદ્યાઓ છે કે એ ધાતુ વિદ્યા લઈ લો કે શૈલ્ય ક્રિયા લઈ લો કે રસાયણ વિદ્યા લઈ લો, ખગોળશાસ્ત્ર લઈ લો, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર હોય કે ગણિતશાસ્ત્ર હોય, તો આ બધામાં એ પણ ભારતના જે મહાન ઋષિ મુનિઓ છે કે જે એક અદ્ભુત મગજ કહેવાય ને કે અદ્ભુત બુદ્ધિશાળી માણસ, એવી બુદ્ધિ ધરાવે ને એમણે આવી અલૌકિક અદ્ભુત શોધો છે એ આપણને ભેટમાં આપી. અને એની સાથે સાથે આપણે પણ ઘણી બધી વિવિધતાઓ છે એ આપણા દેશમાં જોવા મળે છે અને આ વિવિધતાઓમાં જ આપણી એકતા એ આપણું એક
સરસ એવું પાસું ગણવામાં આવે છે અને આપણા પાઠની સમાપ્તિ પણ આપણે